આકાશવાણી ભુજ સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. તમિલનાડુની 39 બેઠકો, રાજસ્થાનની 12 બેઠકો, ઉત્તર પ્રદેશની 8 બેઠકો, મધ્યપ્રદેશની 6 બેઠકો, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રની 5 બેઠકો, બિહારની 4 બેઠકો, પશ્ચિમ બંગાળની 3 બેઠકો, 2 બેઠકો. આ પહેલા તબક્કામાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદોમાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીની એક સીટ પર મતદાન થશે. 27મી માર્ચ સુધી નામાંકન દાખલ કરી શકાશે. 19મી એપ્રિલે મતદાન થશે. લોકસભા ચૂંટણી માટેના પાર્ટીના ઘોષણાપત્રને મંજૂરી આપવા માટે નવી દિલ્હીમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પી ચિદમ્બરમ, દિગ્વિજયસિંહ, અજય માકન અને કેસી વેણુગોપાલ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ ભાગ લઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આજે સાંજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાય તેવી શક્યતા છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના મહાનિર્દેશક નીના સિંહે સીઆઈએસએફના 250 કર્મચારીઓને સુરક્ષા વિંગમાં એકીકૃત કરવા માટે મંજૂરી આપી દીધી છે. સંસદમાં થયેલી સુરક્ષા ભંગના કારણે સીઆઈએસએફની હાજરી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વૈવિધ્યપૂર્ણ 3 દિવસીય તાલીમ કાર્યક્રમને પગલે સીઆઈએસએફના જવાનો સપ્તાહના અંત સુધીમાં સંસદની સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત થવાના છે. કચ્છના વની વિસ્તારમાં ઘાસિયા મેદાનમાં 2 દિવસ પહેલા ઓચિંતા આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ વિકરાળ થતાં સ્થાનિક લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ ફેલાયો હતો. 36 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો. 6 જેટલા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. આગની આ ઘટનામાં ઘાસના મોટા જથ્થા સળગી જવાની સાથે કેટલાક નાના પશુઓ પણ સળગી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. સાહિત્ય અકાદમી અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા વિશ્વના સૌથી મોટા સાહિત્ય ઉત્સવમાં કચ્છી ભાષાને પ્રથમવાર સ્થાન મળ્યું હતું, જેમાં કચ્છના 3 સર્જકો પબુ ગઢવી પુષ્પે કચ્છી સાહિત્ય તેમજ વીમી સંદા રંગાણી અને કલાધર મુતવાએ સિંધી સાહિત્ય કૃતિ પ્રસ્તુત કરી કચ્છનું ગૌરવ વધાર્યું હતું. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા આ કાર્યક્રમને વિશ્વ રેકોર્ડ તરીકે નોંધવામાં આવ્યો હતો. અકાદમીએ એક દિવસમાં 47 ભાષાના 94 જેટલા લેખકો, કવિઓને મંચ પૂરું પાડ્યું હતું. સાહિત્યિક ઉત્સવ દરમિયાન 150 સત્રમાં સૌથી વધુ ભારતીય ભાષાના 1100 જેટલા સાહિત્યકારોએ ભાગ લઈ પોતાની ભાષાને રાષ્ટ્રીય ફલક પર મૂકી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભુજ કચ્છનું ગૌરવ વધારવા બદલ કચ્છી સર્જકોને અભિનંદન આપ્યા હતા. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તાજેતરના જિલ્લાના સંકલન અધિકારીઓ તથા નોડલ ઓફિસરો સાથે કલેક્ટર કચેરીના સભાગૃહ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સૂચનાઓથી હાજર રહેલા નોડલ અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિએ નોડલ અધિકારીઓને તેમની જવાબદારી અંગે અવગત કર્યા હતા. ચૂંટણી પ્રચાર અર્થે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં તેમજ રાજકીય પક્ષોની બેઠક માટે સર્કિટ હાઉસનો પણ ઉપયોગ કરી શકાશે નહીં. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના સંદર્ભે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર અમિત અરોરાએ જિલ્લાની વિવિધ બેંકોના મેનેજરો અને નોડલ અધિકારીઓ તથા અમલીકરણ એજન્સીઓમાં પોલીસ વિભાગ, ફોરેસ્ટ, ઇન્કમટેક્સ, કસ્ટમ, પોસ્ટ ઓફિસ, બીએસઆરએફ, એરપોર્ટ ઓથોરિટી સાથે કલેક્ટર કચેરી ખાતે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાએ બેંકના પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે દેખરેખ રાખી ચૂંટણી વિભાગને માહિતગાર કરવા જણાવ્યું હતું. કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી ઊંચો રહેવાની સાથે ગરમી વધી હતી. આજે ભુજનું મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 5 દિવસનું પૂર્વાનુમાન વ્યક્ત કરવા જણાવ્યું કે સૌરાષ્ટ્રની સાથે કચ્છના કાંઠાળ ગામોમાં પણ ઉષ્ણતામાન અને ભેજ વધવાની સાથે અકળાવતી ગરમી અનુભવાશે. માનવજ્યોત સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાવશે, જે અંતર્ગત સંસ્થા દ્વારા આવતીકાલે નિઃશુલ્ક કુંડા અને ચકલી ઘરનું વિતરણ લારન કોલેજ ભુજ મધ્યે સવારે 9:30 અને રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે સવારે 11:30 વાગે કરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.